સિહોર વોર્ડ નંબર 5ના નગરસેવક દીપસિંહભાઈ રાઠોડ તેમજ સ્થાનિક લોકો દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી. જીવરાજભાઈ સુતરિયા છે જે ભાવનગર સર પીપી ઇન્સ્ટિટ્યૂટના એક વખતના ડીન હતા અને સિહોર તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે અને આ તાલુકાના મોટા આગેવાન ખેડૂત છે અને એ અમારા વિસ્તારમાં 5 નંબરમાં રહે છે. સિહોરમાં બહુ ખ્યાતનામ પીએસઆઈ હતા અને સુરક્ષા માટેનું કામ અલગ હતું અને એવા જ અમારા રિટાયર્ડ ચીફ ઓફિસર છે અને નાયબ મામલતદાર છે. આપણે ક્યાં ભેગા ક્યાં અહીંયા છે બીજા ત્રણ વસ્તુ ધ્યાન રાખે છે એટલે સક્સેસ થાય. કોઈ લોકો કાંઈ માંગતા નથી, માત્ર લોકોને 3 વસ્તુની જરૂર છે: લાઈટ, પાણી. એ ઓળખાણ છે. પછી આ પીબી ગોયલ છે પહેલાદસિંહજી જે રિટાયર્ડ છે, પાછળ દિગ્વિજયસિંહ રાણા છે જે આસિસ્ટન્ટ ટીડીઓ છે અને મનોહરભાઈ તો આપણા અને આ બધા અમારા બહેનો છે વિસ્તારના અને ભાઈ બગડિયાભાઈ છે, પછી આ ભાઈ રાજુભાઈ છે અને આ બધાનો સાહેબ પ્રશ્ન એવો છે કે માધવે અલકાપુરી સ્વરૂપવાદી મોતમીસર શિવશક્તિ પુનિત વૃંદાવન શ્રીનગર કૈલાસનગર કોમલનાથ પછી જગદીશાનગર સ્વસ્તિક 2 અને ગોપાલનગર મારુતિનગર અને અન્ય વિસ્તાર જે 5 નંબરમાં આવે છે એ વિસ્તારમાં સાહેબ એટલી બધી પાણીની ભયંકર કટોકટી છે કે ત્યાં દૂષિત પાણી મળે, પાણી ફોર્સથી મળે નહીં અને અમારી બહેનોના ટાંકા ખાલી હોય અને એ બહેનો પાણી અહીંયા રહે ત્યારે મોટરના પાવર મળે તો એનો અડધો ટાંકો ભરાતો નથી ને એ ફોન કરીને ક્યાંક ભાવમાં અડધો ટાંકો નથી ભરાતો. સરકારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે તમને જળ સે નળની યોજના આપી છે. હવે જળ સે નળની યોજનાની અંદર સાહેબ બહુ મોટો ફ્રોડ કરવામાં આવ્યો છે અને એના માટે તમારે સુધારો કરવો પડશે, નહીં તો ઉપવાસ આંદોલન પર બેસવાનું છે ચોક્કસ. કારણ કે 7 કરોડ રૂપિયા આપ્યા એ પાણીની લાઈન અમારા બધા જ નગરોમાંથી પસાર થાય, માધવનગરમાંથી, કોમલનાથથી, વૃંદાવનમાંથી અને એ જાય સીધી ક્યાં સાહેબ તો રાજકીય લાભ ધરાવતા માલેતુદારની ત્યાં જાય છે બાલાજીનગરમાં. બાલાજીનગરની અંદર ઓવરહેડ ટેન્ક બને અને આમાં પાપ કેવું છે કે ત્યાં પ્લોટો વેચવા માટેના જે માણસોએ જમીનો રાખી છે એના સાર્વજનિક પ્લોટો કે જે ખરેખર આપણે બિનખેતીના નિયમ પ્રમાણે સાહેબ ત્યાં પાણી દઈ નથી શકતા. તો પ્રશ્ન તો તમે સારી રીતે સમજો છો, તમે તો એને માનો છો કે જે બિનખેતી થયેલી જમીન છે એ જમીનોની અંદર આપણે પાણી નથી આપવાનું તો 7 કરોડ રૂપિયા બિનખેતીની જમીનમાં વાપરવામાં આવ્યા છે. સરકારોની કોઈ ભૂલ નથી, સરકારનો આદર્શ સારો છે પણ જે નીચલા અહીંના હોદ્દા લેશે 1 નંબરમાં પ્રમુખ ને 2 નંબરમાં પ્રમુખ થઈ અને બધા પૈસા ત્યાં લઈ જાય છે અને એ પૈસા લઈ જાય છે એટલે શિવરની 7 વોર્ડની જનતા હેરાન થાય છે. હવે એ ઓવરહેડ ટેન્ક ખરેખર બદલાવ કરવી જોઈએ કે શિવર માતા ડુંગરે કરવી જોઈએ કે જેથી કરીને આખા શિવરને પાણી મળે. શિવરના શેવાળે ઓવરહેડ ટેન્ક કરે છે એનો સુધારો કરવા માટે અમારી દર્દભરી વિનંતી છે. કારણ કે હું તો એમ કહું છું કે અપક્ષ હોય કે વિપક્ષ હોય કે કોંગ્રેસ હોય બધા મૌન છે. આ મૌન કેમ છે એનો પણ પ્રશ્ન છે. તો એના માટે હું આવતીકાલે લેખિતમાં આવેદનપત્ર આપું છું કે આ 7 કરોડ રૂપિયાનો સદુપયોગ થવો જોઈએ. સરકારનો બહુ આદર્શ ઉદ્ગમ છે. હવે એની સામે તમે વિચાર કરો સાહેબ કે પાણીની લાઈન અત્યારે માધવનગરથી સાહેબ પસાર થાય છે જે છેક ગોપમેશન નગર થઈ અને શિવશક્તિમાંથી સીધી વહી જાય છે બાલાજીનગરમાં. તો લેવાના પાણી મોઢે ચડે, ત્યાંથી પાણી પાછું આવવાનું છે. નાખવું હોય તો આપણા 50 લાખના લીટરના ટાંકામાં નખાય, બીજો ટાંકો બનાવાય શિવરમાં. હવે આ માટે અમારી તમને વિનંતી છે કે તમે સરકાર સિવાય વિનંતી કરો કે જે ડીપીઆર બનાવવામાં આવ્યો છે એ રાજકીય લાભોથી બન્યો છે અને એનાથી આ શહેરની પ્રજાને બહુ મોટું નુકસાન થવાનું છે આવતા દિવસોમાં. જે રીતે 13 કરોડની પાણીની લાઈન નિષ્ફળ ગઈ, 50 કરોડની ગટર નિષ્ફળ ગઈ, એવો આ બીજો 7 કરોડનો પ્રોજેક્ટ પણ નિષ્ફળ જવાની અણીએ છે. એટલે હું જાહેર હિત માટે આપ જેવા એક સારા ઉમદા અધિકારીને ચેતવું છું કે તમે આ ડીપીઆરમાં ફેરફાર કરો અને દરેક સોસાયટીની અંદર વાલ મૂકીને પાણી મળે એવું કરો, અથવા તો તમે વડલાવાળી ખોડિયારમાં કે શિવરી માતાના ડુંગરામાં કે ચબુતરાના ડુંગરામાં ટાંકો બનાવો કે જે શહેરની મધ્યમાં હોય, શહેરની મધ્યમાં બનાવવાનું છે. પણ જે રેવન્યુની સોસાયટીઓ છે, જે માલિકોએ પાડી છે, એ સોસાયટીના હિત માટે થઈને અહીંયા કેટલાક લોકો કામ કરી રહ્યા છે. મારો તો અંગોલી નિર્દેશક છે કે હોદ્દામાં બેઠા છે, એ હોદ્દા પૈસા લઈને લેશે અને પછી આ ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે. એની સામે મારી બહુ મોટી લડત સાહેબ આવતા દિવસોમાં શરૂ થાય છે અને તમામ વિપક્ષ મૌન હોય પણ હું મૌન નથી, કારણ કે મારા જનતા માટે લડવાનું છે. અને અમારી વિશેષ વિનંતી એ જ છે કે તમે સારી રીતે જાણો છો કે તમે બિનખેતીમાં છેલ્લા સાર્વજનિક કોમન પ્લોટને પણ વાવવા નથી દેતા. તો સાહેબ તમને હું એમ કહું તમે આટલું વાવવામાં ના પાડો સપ્લાયમાં તો આ તો પાણી વયું જાય છે આખું. આપણી મિલકત રોજનું લાખો રૂપિયાનું પાણી દેવાનું છે, કરોડો રૂપિયાની લાઈન છે. તો સાર્વજનિક સોસાયટીઓમાં
માલિકોની જવાબદારી હોય છે સાહેબ, મહેસૂલ નિયમ અને અધિનિયમ મુજબ જે છે એ જે નગર પંચાયતની હદમાં રહેશે એને શું સાહેબ 7 નંબરના વોર્ડને શું, 9 નંબરના વોર્ડને શું, 8 નંબરના વોર્ડને શું, 5ના વોર્ડને શું, 4ને શું. હવે સાહેબ એક ને બે નંબર સિવાય 3 4 તમે સુધારો કરો. આપણે જે મૂળ ડાયરેક્ટ વિષય છે કે ભાઈ તમે મુદ્દો મને કીધો, હવે હું પેમેન્ટ લઈ કે પાણીનો પ્રશ્ન તમે કીધો કે વોર્ડ નંબર 5 માં દૂષિત પાણી દૂષિત પાણી આવે એવું બોલ્યા. દીપાભાઈની વાત પૂરી થઈ પછી પ્રશ્નો ઘણા છે, કોઈ એની આ એને પછી આ જોવામાં પહેલા બોલી જાવ પાણી આવે છે, દૂષિત આવે છે, પ્રાઇવેટ સોસાયટીમાં પાણી ન દેવું જોઈએ એવું કીધું. કેવા માંગો છો? ના એવું નથી કહેવા માંગતો સાહેબ, એવું નથી કહેવા માંગતો, પણ હું એમ કહું કે સ્પેશિયલ પ્રાઇવેટ સોસાયટી માટે જે 7 કરોડ રૂપિયા કે રીનો જવા જોઈએ, બધી જગ્યાએ જાવ તો પાણી તો આપવું પડે બધાને, પાણી આવશ્યક સેવા છે અને પાણી આપવું ને એ તો સાહેબ આપણી અગ્રિમ આવશ્યક સેવા ધારામાં આવે છે. એ કોઈ દિવસ ના પડે, પણ સ્પેશિયલ સોસાયટી માટે તમે કે હમણાં તમે શું બોલ્યા સ્પેશિયલ સોસાયટીમાં પાણી સ્પેશિયલ સોસાયટી માટે લાઈન દોડાવો, તમે શિવનગરની બધી સોસાયટી માટે લાઈન દોડાવો. તમે આ લાઈન જળસે નળની લાઈન ક્યાં નાખી છે? જળ આ નાખે છે સાહેબ, જળસે નળની યોજનાની અત્યારે કામ પૂરું થવા આવ્યું છે. અરે એ લાઈન ત્યાં ટાંકી એમાં એ વસ્તુ નથી, તમે સમજો. હું તમને સમજાવું, હા, તો તમે કહો. હું તમને સમજાવું. હવે પ્રોજેક્ટ છે આપણો, એ પ્રોજેક્ટ અલગ છે. તો પાણીની લાઈન નાખ્યા અત્યારે જે ચાલુ છે ને, તો અમે તમને આ પ્રશ્ન પૂછીએ, તમે અમારી સોસાયટીમાં વાલ મૂકીને પાણી આપી આપશો સાહેબ, બરોબર ને? અત્યારે એ આપણો મુખ્ય મુદ્દો છે, અમને તમે પાણી આપો. જો હવે એક હતો કે અત્યારે અમારો પાણીનો પ્રશ્ન થોડો ટોટલ ઉકેલો એ તો લાંબા ગાળે. પાણીનો પ્રશ્ન તમે કહેતા હોય ને, એક મિનિટ 5 નંબરમાં વોર્ડમાં ક્યાં દૂષિત પાણી? હવે બિલકુલ આ ઈ બધી મહિના પહેલાની વાત છે કે જ્યારે એ લોકો ડેમનું પાણી લેતા હતા. અત્યારે દૂષિત પાણી ભાઈ હું આવીશ, હું વારામાં હું પોતે આવીશ, કેમ કે હવે દૂષિત પાણી નથી આવતું એ હકીકત છે. તમે જો આમાં કેવું હોય, અહીંયા છે ને સાચી વસ્તુ જે કહેવાય ને, કારણ કે હું એવું નથી કે મને કઈ ખબર જ નથી, અમે બધું સુપરવિઝન કરીએ છીએ. ક્યાં કેટલા દિવસે તમે કીધું 10 દિવસે પાણી, ક્યાં 10 દિવસે? હું તમને મગાવું રજીસ્ટર કેટલા વાગે ક્યાં વિસ્તારમાં પાણી, એટલે એ વસ્તુ હું સાચી આપણે વાત કરીએ ને તો એનો સોલ્યુશન થશે. તમે ડાયરેક્ટ એમ કહી દેશો કે ભાઈ 10 દિવસે ને ડોળો ને એવી વાત ન હોય. જે જે પ્રશ્ન હોય ને એનું સોલ્યુશન થાય. પાણીની વ્યવસ્થા કરો ને તમે. પાણીની વ્યવસ્થા કરવા માટે તમે જાય ને પણ લોકો દર્શા મળે છે. ક્યાં દર્શા મળે? ક્યાં મળે? અઠવાડિયામાં તો પાણી આવે. એટલે સાત દાડે આ 5 નંબરમાં અઠવાડિયો ટેવ વર્ષ આવે તો થઈ જાય. હવે જો આ દેશમાં બહુ કેટલા દિવસ આગળ ગામની રીતે વિતરણ થઈ છે. આ ગામની રીતે વિતરણ થાય છે. અને હવે તમારો આમાં પહેલો છે કે કાંઈ એ વિસ્તારમાં નથી દેતા અને એવું બધું કંઈ નથી. દરેક ગામમાં સમાન રીતે વિતરણ થાય છે પાણી. હા. એટલે આમને સાંભળો. એ સાહેબ હું એટલું કહેવા માંગુ એજ અ ચીફ સાહેબ પાણી વિશે વાળી પોલિસી બનાવી શેની? કે પાણી 7 દિવસે આવે, કોક દી 6 દિવસે આવે, કોક દી 9 દિવસે આવે, અને એક જ પ્રશ્ન મોટર બગડી ગઈ, લાઇટ નથી, બરાબર? હવે સાહેબ અમે એવું કહેવા માંગીએ સાહેબ પાણી મિનિમમ 4 દિવસે અમને મળે અને એની હારે સમય અમને નક્કી ન થઈ. આ તો સમય બધે ઘટાડવો પડે. પેલી વસ્તુ એ થાય કે ભાઈ જે વિતરણ માનો 2.5-3 કલાક થતું હોય કે 2.5 કલાક, તો એને 1-1.5 કલાક કરવું પડે તો જ દિવસ ઘટવાના. લોકો સાંભળો ને, લોકો એ વખતે નથી થતા. પ્રશ્ન પાણી ડાયરેક્ટ દઈએ છીએ તો દૂષિત પાણી ક્યાંથી આવે? હવે વિતરણના દિવસો ઘટાડવા માટે થોડા એગ્રી થાય બધા તો થઈ શકશે. લોકો થોડા ઓછા કલાકે લેવા એગ્રી થાય તો કઈ રીતે કરી શકે? એક વખત દૂષિત બોલ્યા અને તમે 6 વખત દૂષિત નથી બોલ્યા. બંનેમાં હું એમાં કેવું મારું સેમ્પલ લઈ પણ જાઉં. સ્વીકાર્યું. અરે સાચા પ્રશ્નો તમે સાચી વાત કરો ને એટલે એને સાચી નથી નિકાલ થાય. મારે અહીંયા કોઈ અમે કેવું છે, જો મારે કોઈ પક્ષ તમે આ સભ્યો આમ નથી બોલતા ના વિરોધ નથી કરતા, મારો વિષય નથી. મારો વિષય ઈ તમે રજૂઆત તમે જ્યાં જેમને કરવાની એને કરો. મારી પાસે જે રજૂઆત જે તમે કરતા માંગો કે ટેકનિકલી કોઈ એવો પ્રશ્ન હોય, કોઈ બાબત ધ્યાન ઉપર દોરવાની હોય તો અમે માં લેશું. બાકી તમે આક્ષેપનો અહીંયા કોઈ મતલબ નથી મારી પાસે આક્ષેપ કરવાનો. સાહેબ આક્ષેપની વાત પાણીની માટે વ્યવસ્થા કરવા માટે પાણી આપે છે ને પાણી મળે. પ્રશ્ન એ છે તમારે 7 દિવસે
પાણી આવે છે પણ હાવ ધીમો ધીમો ફોર્સ આવે કેવું છે. કઈ સોસાયટી એક મિનિટ અમે માધવનગર 2 માં રહીએ છીએ. માધવનગર 2 માં. અને હાવ ધીમો ફોર્સ આવે છે. પીવાનું પાણી અમાર નથી ભરાતું. અને મોટર મૂકીએ છીએ તો આ રીતે મોટર માધવ બે. મૂળ પ્રશ્ન નહીં, હવે આમાં કેવું છે, આમાં હું પોતે જ આવીશ તો હવે જ્યારે માધવ બેમાં વિતરણ થાય કેટલો ફોર્સ આવે છે એ આપણે અમે આવા વિડિયો બનાવીને તો હોય જ નથી. તમે એટલો સાહેબ પોસ્ટ નતો આપતો. એ સાહેબ એક બીજું અમારે એક મિનિટ હું કહું છું. ગૌતમેશ્વર હવે પાણી ધીમું આવવાના પ્રશ્ન ગૌતમેશ્વર અને અલ્ટ્રાપુરીમાં લક્ષ્ય સાહેબ સ્વરૂપ ભારતીમાં છે બેયમાં છે એ બધું એક જ નગર છે એટલે કે એ બધું ઈ થયું. સપ્લાય એકમાં જ આવે માધવમાં બધી સપ્લાય હારે જ થાય છે એ માધવમાં થાય ત્યારે સપ્લાય થાય ઓકે, અલકાપુરીમાં ફોર્સ ધીમો છે. તમે ફોન કરી દો. ચાલો હાલો એક આ લો પ્રેશર વાળો ઇશ્યુ છે અને વિતરણના દિવસો મેં કીધું કે ક્યારે ઘટશે કે જ્યારે થોડું ટાઈમમાં મૂકવો પડે. વિતરણના દિવસો ત્યારે ઘટશે કોર્પોરેશન વાળા મંજૂરીવાળા થશે. જો આ આખા તાલુકા 85, 86, 87 વિસ્તાર જગજગ કર્યો. રાજકોટમાં પાણી 1.5 લાવવાનું. એ વખતે પાણીનો પ્રશ્ન ઉભો થવાનો નહોતો. મને ખબર છે પાણી કેમ પકડાય ક્યાં કેમ સંસદ ડેવલપ કરાય આઈ નો ઇટ. તમારો તો તમે સજેશન આપો તો અમે એને સ્વીકારીએ. તમે એમ કહેતા હોય કે આવું કરો તો તમને કેમ છે? હાલો તમે એમ કહે કે નગરપાલિકા અમારે સલાહ નથી કે અમે એક્ઝેક્ટ જો એ બે તમને ઈ સાહેબ સમયનું કહેવાય. હું આ ગામમાં જ રહું છું. કે એવું નહીં કે ભાવનગરથી અમદાવાદ આવું. અહીંયા જ રહું છું. મને બધી ખ્યાલ છે, પાણી આવે છે, કલાક 2 કલાક આવતું હોય એમાં ક્યાં આખો દિવસ તમારે તમે થોડી કઈક વ્યાજની રજૂઆત મને કઈક મજા આવે અને એટલે કે તમે નેગેટિવલી કરવા માટે તમે કઈક સાચી વસ્તુ હવે 2 કલાક વારો હોય એમાં ક્યાં તમે આખો દી કરે એ સાહેબ ખુદ આવતો એમાં જે આ વસ્તુ હું મને લાગી કે અત્યારે કરાય અત્યારે 5 દિવસથી વધારે ગેપ ન પડે કે 4 કે 5 દિવસનો ગેપ એ તો સાહેબ માગવી છે. એ તો છેલ્લે તમે કઈ તારીખ મેક્સિમમ ગઈકાલે સાંજે પાણી આવ્યું 6 વાગે. ઈ સાહેબ 7 તારીખે ઈ તારીખ 25 7 તારીખે દિવસ અગાઉ આવ્યું. 25 માં આવ્યું હતું ને બુધવારે. એ 25 તારીખે આવ્યું. 7 દિવસ આ બીજા 7 દિવસે હા, આવ્યું. 7 દિવસ. અને સાહેબ કાલે અડધા ટાકા નથી મળ્યો. સાહેબ યાદ સાહેબ નિવૃત્ત ચીફ ઓફિસર તરીકે કહું છું ખોટી ફરિયાદ. અને આ બેનો દરરોજ મને કહેવામાં આવે છે, જોવો તમારી કોઈ પોલિટિકલ રજૂઆત હશે એમાં